ક્યારે તમે શાંતિથી બેસીને વિચાર્યું છે કે એક ઘર સાચેમાં તૂટે છે કેવી રીતે? કેમ કેટલાક પરિવારો વર્ષો સુધી સાથે રહે છે અને કેટલાક એક નાની વાત પર છૂટી પડે છે? સત્ય એ છે કે ઘર અચાનક તૂટતું નથી. સંબંધો ધીમે ધીમે ક્ષીણ થાય છે, અંદરથી ખોખલા બનતા જાય છે, અને જ્યારે સુધી આપણને તેની ખબર પડે છે ત્યાં સુધી ઘણીવાર મોડું થઈ ચૂક્યું હોય છે. આજે આપણે પ્રાચીન ભારતના મહાન વિચારક ચાણક્યની એવી નીતિ વિશે વાત કરીશું જે માત્ર ઘર બચાવવા માટે જ નહીં પરંતુ તેને અડગ અને અખંડિત બનાવવા માટે માર્ગદર્શન આપે છે. એ જ ચાણક્ય જેમણે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી અને સાથે સાથે પરિવાર, સમાજ અને સત્તાની ગહન સમજ પણ આપી. તેમની કહેલી 11 વાતો જો તમે સાચે સમજશો અને જીવનમાં ઉતારશો તો તમારું ઘર સહેલાઈથી કદી વિખરાશે નહીં. પરંતુ એક ચેતવણી છે: આ વાતો સાંભળવી સરળ છે, સ્વીકારવી મુશ્કેલ, અને જે તેને સ્વીકારી લે છે તે પોતાના ઘરના ચાણક્ય બની જાય છે. ચાણક્ય કહે છે, જ્યાં સન્માન નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી. આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ એક આખા ઘરને બચાવવાની ચાવી છે. કારણ કે ઘર માત્ર 4 દિવાલોનું નામ નથી. દિવાલોની અંદર રહેનારા લોકો તેને ઘર બનાવે છે. અને જ્યારે લોકો વચ્ચેનું સન્માન ખોવાઈ જાય છે ત્યારે એ જગ્યા ઘર નહીં, માત્ર મકાન બની રહે છે. સન્માનનો અર્થ છે કોઈની વાત ધ્યાનથી સાંભળવી, તેની લાગણીઓને અનુભવવું અને તેને મહત્વ આપવું. પરંતુ વાસ્તવમાં શું થાય છે? મોટાભાગના લોકો સાંભળતા નથી, માત્ર જવાબ આપવા માટે રાહ જોતા રહે છે. ઘરમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને સાંભળવામાં આવે, પરંતુ સાંભળનાર બનવા માટે કોઈ તૈયાર નથી. હવે વિચાર કરો, જો દરેક બોલવા માગે અને કોઈ સાંભળે નહીં તો શું ત્યાં શાંતિ રહી શકે? નહીં. ત્યાં માત્ર અવાજ રહેશે, અને એ અવાજમાં સંબંધોની ધબકન દબાઈ જશે. જ્યારે 2 લોકો કોઈ બાબતમાં અસહમત હોય ત્યારે તેનો અર્થ શત્રુતા નથી. સાચું સન્માન ત્યારે દેખાય છે જ્યારે તમે અસહમત હોવા છતાં પણ સામેની વ્યક્તિને ઇજ્જતથી સાંભળો છો. ચાણક્યની નીતિમાં મર્યાદા પર વારંવાર ભાર મુકાયો છે. મર્યાદા એ ઘરની દિવાલ છે. તે પોતાની અને બીજાની સીમાઓને સમજવાનું નામ છે. કલ્પના કરો કે પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ થયો. એકે ગુસ્સામાં કઠોર શબ્દ બોલી દીધો અને બીજાએ પણ એ જ સ્વરમાં જવાબ આપી દીધો. વાત વધતી જાય છે. પરંતુ જો એમાંનો કોઈ એક થોડી ક્ષણ માટે રોકાઈ જાય, શાંત મગજથી વાત સાંભળે, તો ઝઘડો ત્યાં જ સમાપ્ત થઈ શકે છે. ઘર કોઈ રેસલિંગ રિંગ નથી જ્યાં જીતનાર જાહેર થાય. અહીં જીતે છે એ જે સંબંધને બચાવે છે. જ્યારે તમે કોઈને શબ્દોથી કે વર્તનથી અપમાનિત કરો છો ત્યારે તમે તેના આત્મસન્માનને ઘા આપો છો. અને સંબંધોમાં સૌથી ઊંડો ઘા એ જ હોય છે જે દેખાતો નથી. કેટલીય શાદીઓ માત્ર એટલા માટે તૂટી ગઈ કે કોઈએ માફ કરજો કહેવામાં અહંકાર અનુભવ્યો. કેટલાય માતાપિતા અને સંતાનો વચ્ચે અંતર માત્ર એટલા માટે આવ્યું કે કોઈએ કોઈની વાતને ગંભીરતાથી લીધી જ નહીં. સન્માનનો સર્વોત્તમ સ્વરૂપ છે કોઈને એ અનુભવ કરાવવું કે તેની વાત મહત્વ ધરાવે છે. જો ઘરમાં દરેક વ્યક્તિ એકબીજાની વાતને વજન આપવાનું શરૂ કરે તો મોટાભાગના ઝઘડા જન્મ જ નહીં લે. એક દૃશ્ય વિચારો. પિતા કામથી થાકીને ઘરે આવે છે. માતા આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહી છે. બાળકો પોતાના અભ્યાસ કે મોબાઈલમાં ડૂબેલા છે. પિતા ગુસ્સામાં કહે, તમને ક્યારેય કંઈ ઠીકથી આવડતું નથી? માતા તરત જ જવાબ આપે, હું આખો દિવસ કામ કરું છું છતાં ફરિયાદ? બાળકો ચૂપચાપ રૂમમાં ચાલ્યા જાય છે. અહીં કોઈએ કોઈને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. દરેક પોતાને સાચું સાબિત કરવામાં વ્યસ્ત રહ્યો અને ધીમે ધીમે સંવાદની જગ્યાએ આરોપોએ સ્થાન લઈ લીધું. જો પિતાએ માત્ર એટલું કહ્યું હોત કે આજે બહુ થાકી ગયો છું, થોડી શાંતિ જોઈએ છે, તો કદાચ વાત ઝઘડામાં ફેરવાત નહીં. અને માતાએ કહ્યું હોત કે મારો દિવસ પણ ભારોભાર હતો, ચાલો બેસીને વાત કરીએ, તો કદાચ ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હોત. સન્માન યોગ્ય સમયે બોલાય તો આગને શમાવી શકે છે. હવે પોતાને પૂછો, તમે ખરેખર સાંભળો છો કે માત્ર જવાબ આપવા માટે થોભો છો? તમે લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો છો કે માત્ર પોતાની વાત મનાવવા માગો છો? સન્માન એક દિવસમાં જન્મતું નથી. તે ધીમે ધીમે શબ્દોમાં, નજરોમાં અને વર્તનમાં ઉતરે છે. અને જ્યાં મર્યાદા તૂટે છે ત્યાં સંબંધોની આયુષ્ય ઘટે છે. પરંતુ સન્માન પૂરતું નથી. એક બીજો સિદ્ધાંત છે જે ઘરને અંદરથી મજબૂત રાખે છે. ચાણક્ય કહે છે, ઘરના રહસ્યો બહાર ન જવા જોઈએ. એક વૃક્ષની જડ જો ખુલ્લી રહી જાય તો તે લાંબા સમય સુધી ઊભું ન રહી શકતું. તેને જમીનમાં સુરક્ષિત રાખવું પડે છે. એ જ રીતે દરેક ઘરમાં કેટલીક વાતો એવી હોય છે જે માત્ર ઘર સુધી મર્યાદિત હોવી જોઈએ.
ઘર ક્યારે પરિપૂર્ણ નથી હોતું. મતભેદ, સંવેદનશીલ ચર્ચાઓ, વ્યક્તિગત ક્ષણો આ બધું દરેક ઘરમાં હોય છે. પરંતુ જ્યારે આ વાતો બહાર ફેલાય છે ત્યારે ઘરના અંદરના વિશ્વાસ પર આંચકો આવે છે. લોકો ન્યાયાધીશ બની જાય છે. અધૂરી વાતો બહાર પહોંચે છે અને અધૂરી સચ્ચાઈ સૌથી ખતરનાક હોય છે. કોઈ વ્યક્તિને પોતાની લાગણીઓ વહેંચવી ખોટું નથી, પરંતુ દરેક વાત દરેકને કહેવાની નથી. કેટલાક લોકો સમજે છે, ઘણા લોકો માત્ર સાંભળે છે, અને ત્યાંથી ઘરનું રહસ્ય ઘરના વિરુદ્ધ હથિયાર બની જાય છે. રહસ્ય છુપાવવું એટલે ખોટું ઢાંકવું નહીં, તે ઘરનું સન્માન જાળવવું છે. હવે વિચાર કરો, શું તમે ગુસ્સામાં કહી ગયેલી વાતનો ક્યારેય પછતાવો કર્યો છે? શું તમારી વ્યક્તિગત વાત ક્યારેય તમારા વિરુદ્ધ વપરાઈ છે? જો હા, તો કદાચ હવે નીતિ બદલવાનો સમય છે. કારણ કે એકવાર વિશ્વાસમાં દરાડ પડી જાય, તે ફરી જોડાય તો પણ નિશાન રહી જાય છે. પણ શું માત્ર રહસ્યો સંભાળવાથી ઘર ટકી જાય? નહીં. એક બીજો અદૃશ્ય શત્રુ છે, આળસ. ચાણક્ય કહે છે, આળસ શત્રુથી પણ મોટો શત્રુ છે. બહારનો શત્રુ દેખાય છે, આળસ નહીં. તે ધીમે ધીમે જવાબદારીઓ ખાઈ જાય છે. ઘર ભાગીદારી છે. દરેકનું એક સ્થાન છે, એક ભૂમિકા છે. જો એક વ્યક્તિ પોતાનો ભાગ છોડે તો બોજ બીજાના ખભા પર આવે છે. શરૂઆતમાં સહન થાય છે, પછી થાક આવે છે, અને પછી કડવાર. આળસ માત્ર કામમાં નહીં, સંબંધોમાં પણ હોય છે. પછી વાત કરીશું, કાલે સમાધાન કરી લઈશું. આ ટાળવું જ અદૃશ્ય દુશ્મન છે, કારણ કે અનકહેલી વાતો દીવાલ બની જાય છે. હવે પોતાને પૂછો, તમે કેટલા મુદ્દા માત્ર આળસથી ટાળી દીધા? કેટલા સંબંધો તમે હવે નહીં કહીને દૂર કર્યા? નાની બાબતો વર્ષો પછી મોટા વિવાદોમાં ફેરવાઈ જાય છે. અને પછી આવે છે ક્રોધ. ચાણક્ય કહે છે, જે પોતાના ક્રોધને જીતી લે તે દુનિયાને જીતી શકે. ઘરમાં સૌથી મોટી આગ બહારથી નથી આવતી, તે અંદરથી ઉદ્ભવે છે. એક ક્ષણનો ગુસ્સો વર્ષોની મહેનત બગાડી શકે છે. એક કઠોર શબ્દ વિશ્વાસ તોડી શકે છે. ગુસ્સો શક્તિ નથી, તે ચેતવણી છે. સાચી શક્તિ છે તેને રોકવાની. 2 ક્ષણની મૌનતા અને થોડું વિવેક ઘણીવાર આગને ફેલાતી અટકાવી શકે છે. ધીરજ નબળાઈ નથી, તે દિવાલ છે જે તોફાનને પાછું વાળી શકે છે. હવે પોતાને પૂછો, તમે ઝઘડામાં સંબંધ જીતવા માંગો છો કે દલીલ? કેટલોક વખત તમે મૌન પસંદ કર્યું કારણ કે સંબંધ વધુ કિંમતી હતો? ક્રોધ તોડે છે, ધીરજ જોડે છે. પરંતુ એક અંતિમ ઝહેર છે, લાલચ. ચાણક્ય કહે છે, ધન ઘર જોડે પણ શકે અને તોડી પણ શકે. પૈસા સાધન છે, પરંતુ જ્યારે તે સંબંધોથી ઉપર ચડી જાય છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. ઘણીવાર પરિવાર સિદ્ધાંતોથી નહીં, પૈસાની ગણતરીથી તૂટે છે. ધન જરૂરી છે, પરંતુ પારદર્શિતા અને વિશ્વાસ વગર તે શંકામાં બદલાઈ જાય છે. હું વધુ કરું છું, તું ઓછું કરે છે. આ વાક્યો ધીમે ધીમે ઘરને એક ખાતાપોથીના ફેરવે છે, અને જ્યાં ગણતરી શરૂ થાય ત્યાં સ્નેહી ઘટે છે. લાલચ ક્યારે સંતોષતું નથી, તે હંમેશા વધુ માગે છે, અને એ વધુની ઈચ્છામાં સન્માન ખોવાઈ જાય છે. પૈસા જ્યારે ખિસ્સામાં રહે છે ત્યારે મદદ કરે છે, જ્યારે દિલમાં પ્રવેશે છે ત્યારે વિખંડન લાવે છે. હવે પોતાને પૂછો, તમારું ઘર પ્રેમ ચલાવે છે કે પૈસા? તમે પૈસા ચલાવો છો કે પૈસા તમને ચલાવે છે? યાદ રાખો, જ્યાં સન્માન છે ત્યાં પ્રેમ ટકે છે. જ્યાં રહસ્ય સંભાળાય છે ત્યાં વિશ્વાસ ઊભો થાય છે. જ્યાં આળસ નથી ત્યાં જવાબદારી જીવંત રહે છે. જ્યાં ક્રોધ પર નિયંત્રણ છે ત્યાં શાંતિ વસે છે. અને જ્યાં લાલચ નથી ત્યાં સમૃદ્ધિ અને સ્થિરતા છે. ધન ઘરને અમીર બનાવી શકે છે, પરંતુ પ્રેમ અને વિશ્વાસ જ ઘરને ઘર બનાવે છે. તેથી ધનને સાધન રાખો, સાધ્ય નહીં. લાલચને દરવાજા પર જ રોકો, અને તમારા ઘરને એવી જગ્યા બનાવો જ્યાં સંબંધો પૈસાથી મોટા હોય. જો આ વિચારો તમને સ્પર્શ્યા હોય તો આ ચાણક્ય પ્રેરિત ચેનલ સાથે જોડાયેલા રહો. અહીં દરેક વિચાર તમને જીવનને ઊંડાઈથી સમજવામાં મદદ કરશે. સાચી શક્તિ બહાર નહીં, અંદર મળે છે, અને જ્યારે આપણે અંદર જીતીએ છીએ ત્યારે ઘર પણ જીતે છે.